નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ન્યૂ વિઝન ઓનલાઈન ક્લાસમાં તમારા સૌનું સ્વાગત છે. તો ચાલો આપણે આ અગાઉના વિડીયોમાં જોયું હતું કે આપણે કયો પાઠ ભણતા હતા, તો કે પાઠ 6 બતક અને અથવા પણ હંસ. આપણે એવા પાઠનો એક વિડીયો જોયો હતો. એમાં આપણે શું જોયું હતું, તો કે એક આપણે આજે ગીતડું ગાયું હતું અને એ સમજ્યું હતું અને એક વાર્તા આપણે સાંભળી હતી. છે યાદ કે ઓલા હાથીના મદન્યું આ પિન્ટુ પાસે આવી જાય છે અને એ આપણે વાર્તા કરી હતી. ચલો, એ વાર્તા યાદ છે? સરસ. તો હવે આપણે શું કરશું, તો કે આ જે આપણો પાઠ છે એમાંની એક વાર્તા છે. વાર્તાનું નામ શું છે, તો કે કદરૂપું બતકડું. એવી એક સરસ મજાની વાર્તા છે. તો આપણે વાર્તા હવે આપણે વાંચવાની અને સમજવાની છે. તમારે પણ ભેગું વાંચવાનું છે. ચલો, શું છે વાર્તા? આપણે વાર્તાનું શરૂઆત કરીએ. વાર્તાનું નામ કદરૂપું બતકડું એવું વાર્તાનું નામ છે. તો ચાલો આપણે સમજીએ. શું કહે છે, તો કે એક બતકીએ એક સુરક્ષિત જગ્યાએ 4 ઈંડા મૂક્યા. તે ઈંડા પર બેસતી અને બચ્ચા બહાર આવવાની રાહ જોતી. એક દિવસ તેની નજર એક ઈંડા પર પડી. શું કહે છે, તો કે એક બતકી હોય છે. એ બતકીએ એક સુરક્ષિત જગ્યાએ શું, તો કે 4 બચ્ચાને જન્મ આપ્યો. અને પછી એ શું કરતી, તો કે બચ્ચા પાસે ન્યા બેસતી અને ક્યારે ઈંડામાંથી બચ્ચું બહાર આવે એની રાહ જોઈને બેસી રહેતી. એક દિવસ તેની નજર ઈંડા પર પડી અને એ પોતે શું વિચારમાં પડી જાય છે. શું વિચારે છે, તો કે અરે, મેં 4 ઈંડા મૂક્યા હતા કે 5? ના, 4 હતા. ના, 5 હતા. શું કહે છે, તો એક દિવસ એ વિચાર કરે છે કે લે, મેં કે 4 ઈંડા મૂક્યા હતા કે 5? તો પોતે મનમાં વિચારે કે ના, મારે 4 ઈંડા મેં તો મૂક્યા હતા. પછી વળી એવું વિચારે, ના, 5 હતા. હું કેવી માં છું, મારા જ એક બચ્ચાને ભૂલી જાઉં છું. એટલે પોતે વિચારે છે કે ના, 5 જ હતા, તો જ અહીંયા 5 હોય ને. કે હું કેવી માં છું કે મારા જ બચ્ચાને કે મારા જ ઈંડાને ભૂલી જાઉં છું. એવો એ વિચાર કરે છે. કોણ, તો કે બતકી હતી. એ પોતાના ઈંડાની બાજુમાં બેઠી બચ્ચું બહાર આવવાની રાહ જોતી હોય છે. ત્યારે એને આવું વિચાર આવે છે કે મેં 4 ઈંડાને જન્મ આપ્યો હતો કે 5? એવો એ વિચાર કરે છે. તે 5 ઈંડાને સેવવા લાગી. શું કહે છે, 5 જે ઈંડા હતા એને સેવવા લાગી, એટલે કે એનો ઉછેર કરવા લાગી. આખરે ખુશનો દિવસ આવી ગયો. એક ઈંડું સહેજ સરવળ્યું, તેમાંથી ધીમો અવાજ સંભળાયો. શું કહે છે, પછી એ જ્યારે રાહ જોતી હતી શેની, તો કે ઈંડામાંથી બચ્ચું આવવાની, એક ખુશીનો દિવસ એ આવી ગયો. એટલે કે સરસ મજાનો દિવસ આવી ગયો. અને શું બને છે કે એક ઈંડું સહેજ સરવળ્યું, એટલે સહેજ ડગે છે. જે ઈંડું હોય છે એ સહેજ આગા પાછું થાય છે અને તેમાંથી એક ધીમો અવાજ સંભળાયો. ઈંડું ફૂટ્યું અને બચ્ચાએ બહાર ડોક્યું કર્યું. શું કહે છે, સહેજ અવાજ આવ્યો છે એટલે જ એ જોવે છે. તો શું હોય છે કે એ ઈંડું જે હોય છે એ ફૂટે છે અને નાના એવા સુંદર મજાના બચ્ચાએ બહાર ડોક્યું કર્યું. એટલે કે ઈંડાનું જે પળ હોય એમાંથી એ પોતાનું મોઢું બહાર કાઢીને જોવે છે. જોતામાં બીજું, ત્રીજું અને ચોથું ઈંડું પણ ફૂટ્યું. તો એવી રીતે રાહ જોતા શું થાય છે, પહેલું ઈંડું ફૂટ્યું, પછી બીજું, પછી ત્રીજું, એવી રીતે 4 ઈંડા એવી રીતે ફૂટી જાય છે. થોડી વારમાં ચારેય કલક ગીત ગાવા લાગ્યા. શું કહે છે, થોડી વારમાં આ બધા જે ઈંડા ફૂટીને બચ્ચા બહાર આવે છે એ બધા થઈ જાય છે અને પછી થોડી વારમાં ક્લક એવા મંડે છે ગીત ગાવા. એટલે કે એના ગળાનો અવાજ એવો હોય કે ક્લક, એટલે એવું બોલવા લાગે છે. તેણે 5મા ઈંડા તરફ જોયું. એટલે ઓલા 4 ફૂટી જાય છે અને બચ્ચા એમાંથી નીકળે છે. પછી આ જે બતકી હોય છે એ 5મા ઈંડા સામું જોવે છે. મારું આ બચ્ચું ક્યારે બહાર આવશે? એમ કે પછી પોતે વિચારે છે કે આ 4 બચ્ચા ઈંડામાંથી બહાર આવીને બચ્ચા બની ગયા. હવે આ 5મું બચ્ચું ક્યારે બહાર આવશે? આ ઈંડું થોડું મોટું લાગે છે. જરૂર આ ઈંડામાંથી મારું સૌથી સુંદર બચ્ચું બહાર આવશે. શું વિચારે છે, તો કે હવે કે આ જે ઈંડું છે એ થોડું આ બધા કરતાં થોડુંક મોટું છે. એટલે નક્કી આ ઈંડામાંથી સરસ મજાનું મારું સૌથી સારામાં સારું એટલે કે સુંદર બચ્ચું બહાર આવવાનું હશે. એવો એ
વિચાર કરે છે. એક દિવસ પછી એ ઈંડું સળવળ્યું. અંદરથી ધીમો અવાજ સંભળાયો અને ઈંડું ફૂટ્યું. તેમાંથી એક બચ્ચું બહાર નીકળ્યું. શું કહે છે? પછી આ બધા ઈંડા ફૂટી જાય છે, બચ્ચા બની જાય. એના એક દિવસ પછી ઓલું જે બીજું ઈંડું હતું સેજ મોટું, એ પણ સળવળે છે અને એમાંથી ધીમો અવાજ આવે છે અને એ ઈંડું ફૂટે છે અને એમાંથી એક બચ્ચું બહાર નીકળ્યું. બતકીએ જેવું બચ્ચાને જોયું કે તેને થયું, અરે આ બચ્ચું તો થોડુંક મોટું લાગે છે, થોડું રાખોડી છે, આમ કેમ થયું હશે? એટલે કે જેવું ઓલું ઈંડું ફૂટે છે અને અંદરથી બચ્ચું નીકળે છે એટલે બતકી જોવે છે કે અરે આવું કેમ? એ કે આ બચ્ચું કે બધા બાકીના જે 4 બચ્ચા હતા એનાથી સહેજ મોટું હતું અને થોડુંક રાખોડી હતું. ઓલા જે બચ્ચા હતા એ બધા તો સરસ મજાના સફેદ હતા, કે આ કેમ ઓલા બધા કરતાં સહેજ રાખોડી છે અને મોટું છે, આવું કેવી રીતે થયું હશે? પછી તરત મનમાં બોલી, હું એ કેવી માં છું, જુદું છે તો છે, મોટું છે તો છે, પણ બચ્ચું તો મારું જ છે ને, હું તેને પણ તરતા શીખવીશ. શું કહે છે? તો પછી આવું વિચારે છે. પછી તરત વળી પાછો બતકીને એવો વિચાર આવે છે કે હું એ કેવી માં છું, એ કહે બચ્ચું મોટું છે તો છે, થોડુંક રાખોડી છે તો છે, એમાં શું, હું ઓલા બધા બચ્ચાની જેમ આને પણ તરતા શીખવીશ, એવો એ વિચાર કરવા માંડે છે. થોડા દિવસ પછી બતકી તેને પણ બીજા બચ્ચા સાથે તરવા લઈ ગઈ, પણ બાકીના બચ્ચા તેની મસ્કરી કરવા લાગ્યા. એટલે કે બચ્ચા થોડાક મોટા થઈ જાય છે એટલે બતકી શું કરે છે તો કે આ જે બચ્ચા હોય છે એને તરતા શીખવવા માટે લઈ જાય છે. જેવું તે તરતા શીખવા માટે લઈ તો જાય છે, પણ જ્યાં અહીંયા બાકીના જે બચ્ચા હતા એ શું કરે છે, આ જે મોટું બચ્ચું હતું છે રાખોડી જેવું, એની શું કરે છે, મજાક ઉડાવે છે. કેમ કે ઓલા બધા બચ્ચા તો સરસ મજાના સફેદ હતા, પણ આ જ્યારે સેજ કેવું હતું, રાખોડી જેવું હતું અને બાકીના બચ્ચા કરતાં થોડુંક મોટું હતું. મસ્કરી એવી રીતે બધા એની મસ્કરી કરવા લાગ્યા. કોઈએ તેને ધક્કો માર્યો તો કોઈએ એના ઉપર ગંદુ પાણી ફેંક્યું. એટલે શું કરે છે, અહીંયા જાય છે અને બધા મસ્કરી કરે છે ને બધા એને શું કરે, કોઈ ધક્કો મારી દે અને કોઈ એના ઉપર ગંદુ પાણી ફેંકે ને બધા એવી રીતે આ જે મોટું બચ્ચું હતું એની મજાક મસ્કરી કરવા લાગ્યા. બધા કહેવા લાગ્યા, અરે આવું બતક હોય? શું કહે છે, બધા એમ કે લે આવું બતક હોય, કેમ કે બતક સફેદ હોય પણ આ સહેજ રાખોડી જેવું હતું એટલે બધા એમ કે લે આવું બતક થોડી હોય, આ તો કદરૂપું બતકડું છે. એટલે બધા એમ કહેવા લાગ્યા આવું બતક ન હોય, આ તો કેવું બતકડું છે, કદરૂપું બતકડું છે. પછી તો બધાએ તેનું નામ કદરૂપું બતક પાડ્યું. એટલે આ બધા એમ કહેવા લાગ્યા એટલે બધા શું કરે છે, હવે એનું નામ પાડી દીધું. શું તો કે કદરૂપું બતક. બધા એને કદરૂપું બતક જ કહેવા લાગ્યા. બધા બચ્ચા કહેવા લાગ્યા, માં અમે આ કદરૂપા બતક સાથે નહીં રમીએ, અમે તેની સાથે નહીં તરીએ. શું કહે છે, બાકીના જે બચ્ચા હતા એ શું કહેવા લાગ્યા, એના જે બતક હતી એને કહેવા લાગ્યા કે માં અમે આ કદરૂપા બતક સાથે ક્યાંય રમવા પણ નહીં જાય અને તેની સાથે તરતા પણ અમે શીખશું નહીં, અમે એનાથી કેવી રીતે સાવ અલગ રહીશું. કેમ એવું કરતા હતા તો કે આ જે મોટું બચ્ચું હતું સહેજ કદરૂપું એટલે કે રાખોડી કલરનું હતું એટલે બધા એની મજાક મસ્કરી કરતા હતા. એટલે આ બચ્ચા એવું કહેવા લાગ્યા એની માને કે અમે આ બતક ભેગા આ જે કદરૂપું બતક છે એના જોડે રમવા જાશું નહીં, એની સાથે તરશું પણ નહીં, એનાથી અમે અલગ જ રહીશું. તો અહીંયા સુધીની આપણે વાત કરીએ. હવે આગળ શું થાય છે એ આપણે આના પછીનો જે આગળનો વિડીયો હશે એમાં જોઈશું. ચાલો, હવે આજનું હોમવર્ક શું હશે તો કે આજના હોમવર્કમાં તમારે બતક વિશે 5-7 કે તમને 5-6 વાક્ય આવડે એ લખવાના છે. જેમ કે બતક વિશે તમને કોઈ લખવાનું કહે તો તમે શું લખી શકો તો કે બતક સફેદ રંગની હોય છે, તે પાણીમાં રહે છે, એવા તમને 5-6-7 વાક્ય જેટલા આવડે એટલા તમારે હોમવર્કમાં લખવાના છે. ચાલો, એ હોમવર્ક તમારે વ્યવસ્થિત સારા અક્ષરે લખવાનું છે. ચાલો, બાકીની વાર્તા આના પછીનો જ્યારે વિડીયો હશે એમાં હશે. ચાલો, ત્યાં સુધી આવજો.